ત્યારે જ સરકાર ટૂંક સમયમાં ડાયમિથાઇલ ઇથરને એલપીજી સાથે બ્લેન્ડિંગ કરવા માટે એક રોડમેપ તૈયાર કરી રહી છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સે સિન્થેટિક ફ્યુલ ડાયમિથાઇલ ઇથર અને એલપીજીના બ્લેન્ડિંગ માટે ધોરણો જાહેર કર્યા છે. સહયોગી કરણ નેઘાંતી પાસેથી આ અંગેની વધુ વિગતો લઈએ. કરણ, એલપીજી ગેસ જે બ્લેન્ડિંગ છે એને લઈને શું સમાચાર આવ્યા છે અને આ અંગે એક્સપર્ટ શું કહી રહ્યા છે? જી, તો આપણે અત્યાર સુધી પેટ્રોલમાં ખાસ કરીને આપણે બ્લેન્ડિંગ થતું જોયું છે. ઇથેનોલનું 20% છે અને આપણે ગઈકાલે સમાચાર પણ આવતા જોયા હતા કે હવે જે E30 સુધીના જે સ્ટાન્ડર્ડ્સ છે તે આ BIS ક્યાંક ને ક્યાંક જાહેર કરી દીધા હતા અગાઉ. એટલે કે ફ્યુચરમાં આપણે 30% સુધીનું બ્લેન્ડિંગ પણ જે છે તે પેટ્રોલમાં જોઈ શકીએ છીએ. હવે આ જ રીતે એલપીજીને મુદ્દે પણ સમાન સમાચાર આવ્યા છે. અહીંયા પણ એલપીજીમાં પણ એક સિન્થેટિક ફ્યુલ જે છે તેનું બ્લેન્ડિંગ કરવાનો વિચાર જે છે તે અહીંયાથી સરકાર કરી રહી છે. સાથે જ જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે BIS છે તેણે આના માટેના જે ધારાધોરણો છે તે પણ અહીંયાથી જે છે તે નક્કી કરીને જાહેર કરી દીધા છે. હવે આમાં એલપીજીમાં કયો ગેસ હશે જેનું મિશ્રણ થશે તેની વાત કરીએ તો ડાયમિથાઇલ ઇથર નામનો જે ગેસ છે તેનું એલપીજીમાં અહીંયાથી બ્લેન્ડિંગ કરવામાં આવી શકે છે. અને આ જે બ્લેન્ડિંગ છે તે એક પ્રકારનું સિન્થેટિક ફ્યુલ હશે અને સરકાર ભવિષ્યમાં આનો રોડ મેપ પણ તૈયાર કરી શકે છે એવા એક આજે મોટા સમાચાર આજે આપણને બનતા દેખાઈ રહ્યા છે. જોકે હવે આ મામલે એક્સપર્ટ શું કહી રહ્યા છે એની પણ વાત કરી લઈએ. તો એક્સપર્ટનું કહેવું છે કે આ જે ગેસ છે ઇથર એ હજી નવો છે અને તેમાં ઘણું R&D કરવાની જરૂર છે. એટલે હજી આ વસ્તુને સમય લાગી શકે છે અને તેનો ખર્ચ કેટલો આવશે તેના પર પણ અત્યારે એક સવાલ છે. અગર આપણે જો BISની વાત કરી લઈએ તો 10 થી 20% જે બ્લેન્ડિંગ છે તે અહીંયાથી શક્ય છે. એટલે કે કુલ ખર્ચ કેટલો આવે છે તેના પર ક્યાંક ને ક્યાંક સરકારની અને આગામી સમયમાં જે છે તે આપણી પણ નજર રહેવાની છે. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.